જય મુરલીધર વિદ્યાર્થીઓ, હું હિરલ ગોસ્વામી શ્રી મુરલીધર વિદ્યાલયની આ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એની અંદર પાઠ 8 જેનું નામ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો, એના વિશે સમજૂતી મેળવવાની છે. એટલે કે બંધારણ વિશે આપણે થોડી માહિતી મેળવવાની છે કે બંધારણ છે એની ઘડતરની પ્રક્રિયા છે એ કઈ રીતના થઈ, એની અંદર જે આમુખ આવે છે એ શું છે, પછી બંધારણમાં કઈ કઈ જોગવાઈઓ છે, કઈ કઈ કલમો છે, શું આપણા અધિકારો છે, આ બધા વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ચાલો આપણે શરૂ કરીએ. બંધારણનો અર્થ. બંધારણને સંવિધાન પણ કહી શકાય વિદ્યાર્થીઓ. બંધારણ એટલે એનું બીજું નામ છે સંવિધાન. તેનો અર્થ આપ્યો છે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, કોઈ પણ દેશ આપણને ચલાવવો હોય તો એ દેશને ચલાવવા માટે અમુક નિયમોની જરૂર પડે. તો એ નિયમોનો જે આપણે સંગ્રહ જેની અંદર કરીએ છીએ એને આપણે શું કહીશું વિદ્યાર્થીઓ? બંધારણ. એટલે નિયમોનું વ્યવસ્થિત સંગ્રહ અને આપણે દેશનું બંધારણ કહેવાય. તો બંધારણ છે એની શું જરૂર પડે, એનું શું મહત્ત્વ છે, તો આપણે જોઈએ તો બંધારણ એ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. તો વિદ્યાર્થીઓ, કોઈ પણ આપણે બિલ્ડિંગ બનાવવી હોય તો એના માટે પાયો છે મજબૂત હોવો જોઈએ. એ રીતના આપણે આખો દેશ ચલાવવો હોય તો એના માટેના જે પાયાના નિયમો છે એ પણ એવા એટલા મહત્ત્વના હોવા જોઈએ. અને એ નિયમો છે એને આપણે બંધારણની અંદર સંગ્રહ કરીએ છીએ, એટલે કે જે નિયમોનો સમૂહ છે એને જ આપણે બંધારણ કહીએ છીએ. તો દેશનો પાયો છે એ આપણે બંધારણને કહી શકીએ. તો આ રીતે વિદ્યાર્થીઓ, દેશનો પાયો છે અને મહત્ત્વનો એક દસ્તાવેજ છે. કેમ કે આપણે બંધારણ આપણું લેખિત બંધારણ છે. ભારતનું બંધારણ એ કેવું છે વિદ્યાર્થીઓ? લેખિત બંધારણ છે. એટલે આપણે એને ક્યારેય કોર્ટમાં રજૂ કરવું હોય તો પણ આપણે રજૂ કરી શકીએ. એટલે કે આપણા માટે એક અગત્યનો દસ્તાવેજ પણ છે. બંધારણની જોગવાઈના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, બંધારણ શા માટે મહત્ત્વનું છે કે કોઈ પણ કાયદા આપણને ઘડવા હોય, કોઈ પણ નવો કાયદો બનાવવો હોય તો એ બંધારણની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવે છે. આ રીતે વિદ્યાર્થીઓ, બંધારણ છે એ અગત્યનું છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓને આધીન જ હોવા જોઈએ. એટલે કે જે પણ કાયદા ઘડવામાં આવે છે એ બંધારણને આધારે જ ઘડવાના હોય છે. બંધારણમાં જે બાબતોની જોગવાઈ કરવામાં આવી છે એનાથી વિરુદ્ધ જઈ અને આપણે એક કાયદો બનાવી શકીએ નહીં. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. એટલે કે બંધારણ છે એ કાયદાથી ઉપર છે. બંધારણને આધારે આપણે કાયદાઓની ઘડવાના છે. એટલે કાયદાઓ છે બંધારણ કરતાં નીચે આવે છે અને બંધારણ છે એ સર્વોપરી, એટલે કે સર્વથી કાંઈ ઉપર હોય તો એ શું છે વિદ્યાર્થીઓ? બંધારણ. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. તો વિદ્યાર્થીઓ, તમને વિધાન સમજાવવામાં પણ પૂછાઈ શકે કે બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે, સમજાવો. તો બંધારણ છે કેવું છે? એક તો સર્વોપરી છે. બીજું કે જેમ જેમ સમય જાય તેમ તેમ તેમાં સુધારા વધારાને અવકાશ છે. એ બંધારણ જળ નથી. એમાં આપણે લોકોની જે જે જરૂરિયાતો છે, જે લોકોની ટેવો છે, આદતો છે, અપેક્ષાઓ છે, આકાંક્ષાઓ છે, ઈચ્છાઓ છે અને લોકોની જે ભાવનાઓ છે એ જેમ જેમ બદલાતી જાય સમય પ્રમાણે તેમ તેમ બંધારણમાં પણ ફેરફાર થઈ શકે છે. એટલે આ રીતે બંધારણ છે એકદમ જીવંત દસ્તાવેજ છે. અને કેવો દસ્તાવેજ છે? મૂળભૂત દસ્તાવેજ છે. ત્યારબાદ આપણે જોઈએ કે બંધારણની જે ઘડતરની પ્રક્રિયા છે, બંધારણ આખું જે ઘડાયું તો એ કઈ રીતના ઘડાયું, એમાં કેટલો સમય લાગ્યો, એમાં કોણે ફાળો આપ્યો, એ બધું આપણે સમજવાનું છે. તો આપણે જોઈએ બંધારણ ઘડતરની પ્રક્રિયા. આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા 25 માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. કઈ તારીખ આપી છે વિદ્યાર્થીઓ? ખાસ યાદ રાખજો, 25 માર્ચ 1946. ત્યારે ભારતનું જે એક કમિટી બની હતી કેબિનેટ મિશન, એને ભારતની આઝાદી કઈ રીતના મળે એ માટેનું કામ સોંપવામાં આવ્યું હતું. તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી. તો આજે 3 સભ્યો છે એ 3 સભ્યોએ
એક આખી સભાની રચના કરી કે આપણે એક સભા બોલાવીએ અને એમાં બંધારણ કઈ રીતના બનાવવું એ વિશે ચર્ચા કરીએ. બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. તો વિદ્યાર્થીઓ જો કુલ કેટલા સભ્યો હતા? 389 સભ્યો જે છે હતા. યાદ રાખજો ખાસ કેટલા સભ્યો છે વિદ્યાર્થીઓ? 389. તો આ રીતના બંધારણમાં 389 સભ્યો હતા, જેમાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એટલે કે આપણો જે દેશ છે એમાં બધા ધર્મોને આપણે સ્થાન આપીએ છીએ, બધી જાતિઓને આપણે કોઈ ઊંચને જ રાખતા નથી. તો બંધારણની સભા જ્યારે પણ આપણે બોલાવી ત્યારે એમાં અલગ અલગ જાતિના, અલગ અલગ ધર્મના, અલગ અલગ પ્રદેશોની વ્યક્તિઓ તેમજ જે રાજકીય પક્ષો છે એના બધા પ્રતિનિધિઓ અને સાથે સાથે અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ નિષ્ણાતો, ધારો કે કાયદા માટે તો કાયદાશાસ્ત્રી, એવી રીતના ડૉક્ટર, વકીલ, આવા છે બધા અલગ અલગ જે તજજ્ઞ એટલે કે નિષ્ણાત વ્યક્તિઓ છે એને આપણે સભામાં બોલાવેલા હતા. તદનુસાર મહત્ત્વના સભ્યોમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામાપ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી અયંગર, બલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિઓમાં ખાસ યાદ રાખજો નામ, કેમ કે મહિલા બહુ ઓછી છે, સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ થયો હતો. એટલે કે આ બધી અલગ અલગ વ્યક્તિઓ છે એને બંધારણ સભામાં ફાળો આપેલો હતો. બંધારણ સભ્યના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, બંધારણ સભાના અધ્યક્ષ પૂછે તો કોણ છે? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આ પાઠ છે વિદ્યાર્થીઓ એ તમને આગળ જતાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ કામ આવવાનું છે. તો અત્યારે હું જે ખાસ યાદ રાખવાનું કહું છું એની તમે અલગ નોટ પણ બનાવી શકો છો મુદ્દાઓની. કે સૌથી પહેલાં છે બંધારણ. તો બંધારણના અધ્યક્ષ કોણ છે? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને આગળ બીજી વાત અગત્યની કે બંધારણની જે મુસદ્દા સમિતિ છે એટલે કે ખરડા સમિતિ છે એના અધ્યક્ષ કોણ છે? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. તો આ બે બાબતો છે એ મોસ્ટ એમપી છે, ખાસ યાદ રાખવાનું છે. બંધારણ સભાના અધ્યક્ષ તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ખરડા સમિતિના અધ્યક્ષ પૂછે તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર. આ બંધારણ સભાએ તેમની કામગીરી 9મી ડિસેમ્બર 1946થી શરૂ કરી હતી. તો વિદ્યાર્થીઓ ક્યારે શરૂઆત થઈ હતી? 9મી ડિસેમ્બર 1946. 9/12/1946માં બંધારણની શરૂઆત થઈ હતી કામગીરી કરવાની. બંધારણ બનાવવાની કામગીરીની શરૂઆત સૌ પ્રથમ ક્યારે થઈ? 9 ડિસેમ્બર 1946. બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ એટલે કે આટલો સમય લાગ્યો બંધારણ બનાવતા. 2 વર્ષ 11 માસ અને 18 દિવસોમાં મળેલી કુલ કેટલી બેઠકો આપી વિદ્યાર્થી? 166 બેઠકોમાં કામગીરી પૂર્ણ કરી હતી. એટલે કે બંધારણ બનાવતા આટલો સમય લાગ્યો. ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી વસ્તુઓ છે આ બધી. 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં આપણું બંધારણ બની ગયું. અને એમાં કુલ કેટલી બેઠકો એટલે કે કુલ કેટલી સભાઓ બોલાવવામાં આવી હતી? 166. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્ત્વના લક્ષણોનો અભ્યાસ કરી અને પૂર્વ ચર્ચા વિચારણા કરી બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. એટલે કે આટલો સમય લાગ્યો. તો એટલો સમય શા માટે લાગ્યો? કે અલગ અલગ જે દેશો છે એ બધા દેશોના બંધારણનો ભારતે અભ્યાસ કર્યો અને બધા દેશોના બંધારણમાંથી જે લેવા જેવી વસ્તુઓ હતી એ લઈ અને આપણા દેશનું એને બંધારણ ઘડ્યું. એટલે આટલો સમય લાગી જાય. બંધારણમાં પ્રથમ 295 અનુચ્છેદ એટલે કે કલમો, આર્ટિકલ અને 8 પરિશિષ્ટ હતા. તો 8 ભાગમાં એ બંધારણ વહેંચાયેલું હતું અને અનુચ્છેદ કેટલા છે? 295. આ પણ આઈએમપી છે કે 295 અનુચ્છેદ હતા સૌથી પહેલાં જ્યારે બંધારણ બન્યું ત્યારે, અને એમાં 8 પરિશિષ્ટો હતા. ત્યારબાદ સુધારા સાથે 395 અનુચ્છેદો અને 9 પરિશિષ્ટ થયા અને બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું. તો છેલ્લે સુધારા કરી અને કેટલા અનુચ્છેદ છે? 395 અને 9 છે એ પરિશિષ્ટ છે એ થયા અને છેલ્લે બંધારણનું આખું સ્વરૂપ છે એ નક્કી થઈ ગયું. 26 નવેમ્બર 1949ના રોજ
બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું. હવે બંધારણ છે એ બંધારણ સભામાં ક્યારે પસાર થયું? 26 નવેમ્બર 1949. ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, બંધારણ સભામાં બંધારણ ક્યારે પસાર થયું? 26 નવેમ્બર 1949 અને કાયદાનું સ્વરૂપ અપાયું. 26 જાન્યુઆરી 1950થી ભારતમાં બંધારણ અમલમાં આવ્યું. એટલે કે અમલની તારીખ અને જે બંધારણમાં રજૂ કરવાની તારીખ છે એ બંને અલગ છે. એટલે ખાસ યાદ રાખવાનું, બંધારણ રજૂ ક્યારે થયું તો આપણે 26 નવેમ્બર 1949 યાદ રાખવાનું છે. અને અમલમાં ક્યારે આવ્યું તો 26 જાન્યુઆરી 1950. આ બે તારીખો ખાસ યાદ રાખવાની છે. અને ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું. તેથી આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે શાનદાર રીતે ઉજવીએ છીએ. તો ભારત જે છે એ પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઘોષિત થયું, એટલે જ આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ. ભારતના બંધારણમાં રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યા છે. તો આપણું રાષ્ટ્રચિહ્ન છે એ શું છે? 4 સિંહની મુખાકૃતિ. અને રાષ્ટ્રનું સૂત્ર છે તો એ કયું છે? સત્યમેવ જયતે. તો વિદ્યાર્થીઓ, આ જે બધા પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી છે, આપણે ફરી એક વખત નજર ફેરવી લઈશું. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો અને કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્ત્વની બાબતોનો સમાવેશ થયો છે. એટલે કે આપણા બંધારણમાં આપણા શું હક છે, આપણી શું ફરજો છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારે કઈ રીતના કાર્ય કરવું જોઈએ, અમુક જે વહીવટ કરવાની સૂચનાઓ છે એ બધું, અને ન્યાયતંત્ર છે તો એ કઈ રીતના ચલાવવું જોઈએ, આ બધી બાબતોનો જે છે એમાં આમાં બંધારણની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આથી ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ ગણાય છે. તો વિદ્યાર્થીઓ, આ રીતે આપણા બંધારણમાં ઘણી બધી એવી બાબતોનો સમાવેશ થયો છે. એટલે વિશ્વમાં સૌથી મોટું જો કોઈ બંધારણ હોય તો કોનું? આપણા દેશનું, એટલે કે ભારત દેશનું જે બંધારણ છે એ સૌથી મોટું છે, સૌથી વિશાળ છે અને લેખિત દસ્તાવેજ છે. આ એક મહત્ત્વની બાબત છે, એ પણ યાદ રાખજો. તો વિદ્યાર્થીઓ, આપણે બંધારણ ઘડતરની પ્રક્રિયામાં મોસ્ટ આઈએમપી જે વસ્તુ છે એ ફરી એક વખત નજર ફેરવી લઈએ. તો સૌથી પહેલાં તો બંધારણ છે એની અંદર કુલ કેટલા સભ્યો હતા? બંધારણની સભામાં 389. પછી જેમાં મહિલા પ્રતિનિધિઓ છે તેમાં સરોજિની નાયડુ અને વિજયલક્ષ્મી પંડિતનો સમાવેશ થતો હતો. ત્યારબાદ બંધારણ સભાના અધ્યક્ષ છે તો એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ છે એ કોણ છે? ભીમરાવ આંબેડકર. પછી બંધારણની શરૂઆત પૂછે તો 9મી ડિસેમ્બર 1946. કેટલો સમય લાગ્યો? તો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. અને કુલ કેટલી બેઠકો? તો 166. ત્યારબાદ બંધારણમાં સૌથી પહેલાં કેટલા અનુચ્છેદ હતા? 295. અને પરિશિષ્ટ હતા 8. અને સુધારા સાથે બંધારણમાં કેટલા અનુચ્છેદો થયા? 395. અને પરિશિષ્ટ થયા 9. હવે જ્યારે બંધારણ સભામાં ક્યારે પસાર કરવામાં આવ્યું બંધારણ? 26 નવેમ્બર 1949. અને અમલમાં ક્યારે આવ્યું વિદ્યાર્થીઓ? 26 જાન્યુઆરી 1950. ત્યારબાદ આપણું જે રાષ્ટ્રચિહ્ન છે તો રાષ્ટ્રચિહ્ન તરીકે આપણે કઈ આકૃતિ સ્વીકારી? 4 સિંહોની મુખાકૃતિ. અને આપણું જે રાષ્ટ્રીય સૂત્ર છે એ કયું છે? સત્યમેવ જયતે. અને વિશ્વનું સૌથી મોટું બંધારણ હોય તો એ કોનું બંધારણ છે? ભારતનું. તો વિદ્યાર્થીઓ, આ અંડરલાઇન કરેલા જે પણ પોઈન્ટ છે એ ખાસ યાદ રાખજો, અત્યારે પણ અને ભવિષ્યમાં પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. તો હવે ત્યારબાદ આપણે જોશું વિદ્યાર્થીઓ કે આમુખ શું છે. તો આપણે જોઈએ આમુખ કોને કહેવાય. આમુખ છે એ બંધારણનું પ્રારંભિક, હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. તો વિદ્યાર્થીઓ, બંધારણ છે એમાં સૌથી પ્રથમ પાને શું આપેલું છે? આમુખ આપેલું છે. તો બંધારણની શરૂઆત તમને પૂછે તો ખાસ યાદ રાખવું કે બંધારણની શરૂઆત છે કેનાથી થાય છે? આમુખથી થાય છે. આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ છે બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે. તો આપણે આમુખને બંધારણનો આત્મા પણ કહી શકીએ. આપણે જોઈએ તો આમુખ છે એના શબ્દો કઈ રીતના છે. આમુખમાં દર્શાવેલ શબ્દો નીચે પ્રમાણે છે. તો વિદ્યાર્થીઓ, આમુખ છે એ વાંચું છું. ભારતનું સંવિધાન એટલે બંધારણની જે પણ લેખિત દસ્તાવેજ છે, જે પણ ચોપડો છે એમાં સૌથી પ્રથમ પાને આ રીતનું ભારતનું સંવિધાન
એની અંદર આમુખ આપેલું છે. તો આપણે જોઈએ કે આમુખમાં શું દર્શાવેલું છે. અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનું તથા તેના સર્વ નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 માગસર સુદ સાતમ વિક્રમ સંવત 2006ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. તો વિદ્યાર્થીઓ, આ છે આમુખના શબ્દો. એમાં ખાસ જે પોઈન્ટ આપેલા છે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા, એના ઉપર ખાસ ભાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે જોઈએ 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. તો વિદ્યાર્થીઓ, મોસ્ટ આઈએમપી બાબત છે. આજે સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો છે એ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યા? તો 1976માં આજે 42મો સુધારો છે એમાંથી સમાજવાદી બિનસાંપ્રદાયિક આવા બધા શબ્દો છે એ ઉમેરવામાં આવ્યા છે અને રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતાનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમુખ છે એ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પરિચય થાય છે. એટલે વિદ્યાર્થીઓ, આમુખમાં જે બંધારણના મૂળભૂત હેતુ અને એના જે ધ્યેયો છે અને આદર્શો છે એને એક વાચા આપવામાં આવી છે અને ભારતના જે બંધારણના ઉદ્દેશો છે એના પરથી જ આપણી જે ઊંચી ભાવનાઓ અને આદર્શો છે એ આપણે સ્પષ્ટ સિદ્ધ કરવા ઈચ્છીએ છીએ એવું આમુખમાં દર્શાવેલું છે. તેથી જ આમુખ દ્વારા આપણે બંધારણના ઘડવૈયા એટલે કે બંધારણ જેણે પણ બનાવ્યું છે, જે લોકોએ બનાવ્યું છે એના માનસનો એટલે કે એના મનનો આપણને એમાં ખ્યાલ મળી જાય છે. ત્યારબાદ છે વિદ્યાર્થીઓ આમુખનું મહત્ત્વ. તો આપણે જોઈએ આમુખનું મહત્ત્વ. તો સૌથી પહેલાં તો આપણે અગાઉ જોયું તે રીતે આમુખ છે એ બંધારણનો આત્મા છે કે આત્મા જેટલું મહત્ત્વનું છે આપણા શરીર માટે એ રીતના જે બંધારણ છે એના આત્મા તરીકે આમુખને ઓળખવામાં આવે છે. એટલે આપણે બંધારણનું મહત્ત્વ વધારે, આમુખનું મહત્ત્વ વધારે છે. બંધારણની અંદર કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે. તો કોઈ પણ કાયદો છે એને આપણે સમજવો હોય તો આમુખની મદદથી અને બંધારણની મદદથી આપણે સમજી શકીએ છીએ. કાયદાના હેતુ તથા તેનો આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં આમુખ જે છે મદદરૂપ થાય છે. એટલે કે કોઈ પણ કાયદો સંસદ બનાવે છે તો એની નીતિ એમાં શું છે એ આપણે આમુખની મદદથી જાણી શકીએ છીએ. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાઓને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. આમ આમુખ છે બંધારણનો અર્ક છે. વિદ્યાર્થીઓ, વિધાન સમજાવવામાં પૂછાઈ શકે કે બંધારણનો અર્ક છે આમુખ છે તો એ સમજાવો. તો આપણે આ સમજાવવાનું છે કે કોઈ પણ કાયદો છે એને આપણે પૂરી રીતે સમજવો હોય અને કાયદો ઘડવા પાછળ સંસદની શું નીતિ છે એ સમજવી હોય તેમજ કયા પ્રકારની મુશ્કેલીઓ માટે કયો કાયદો અમલમાં મુકાશે એની આપણે સમજૂતી મેળવવી હોય તો એ આપણે આમુખમાંથી મળી શકે છે. એટલે આપણે કહી શકીએ છીએ કે આમુખ છે શું છે? બંધારણનો અર્ક છે. તો આમ આમુખ છે બંધારણનો અર્ક છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ, કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં, તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે. એટલે ઘણી વખત કાયદો છે એની ઘણી બધી કલમો હોય અને કલમો કે વિગતો છે એમાં કોઈ અસ્પષ્ટતા હોય, આપણે એ કલમો ન સમજાતી હોય, એ કાયદો ન સમજાતો હોય ત્યારે અને કાયદાનો આ હેતુ શું છે કાયદો બનાવવા માટેનો,
તો એ બધી બાબતો આપણે જ્યારે પણ ન સમજાય ત્યારે અમુક છે આપણે મહત્ત્વની બને છે, એટલે કે ઉપયોગી બને છે. આમ અમુક છે એ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. એટલે વિદ્યાર્થીઓ આ વિધાન પણ પૂછાઈ શકે કે અમુક છે બંધારણની જોગવાઈને સમજવામાં હોકાયંત્રની ગરજ સારી છે, સમજાવો. તો આપણે આ રીતે સમજાવવાનું છે કે જ્યારે કોઈ પણ કાયદા બાબતે અસ્પષ્ટતા હોય, કાયદાની કોઈ પણ કલમો ન સમજાતી હોય અથવા તો એનો હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે આપણે આમુખની મદદથી આ બધા પ્રશ્નોનો ઉકેલ મેળવી શકીએ છીએ. તેથી જ આમુખને આપણે હોકાયંત્ર તરીકે ઓળખીએ છીએ. આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો પડઘો છે. આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું પીઠબળ છે. એટલે આમુખમાં છે ઊંચા આદર્શો અને ઊંચા ધ્યેયો રહેલા છે. ત્યારબાદ આપણે જોઈએ આમુખના આધાર સ્તંભો. તો બંધારણ જેમ બંધારણની અંદર આમુખ છે એ પાયો છે, એવી રીતના આમુખની અંદર પણ અમુક એવા શબ્દો છે જે એના પાયા તરીકે કે આધાર સ્તંભો તરીકે કામ કરે છે. તો આપણે જોઈએ ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો જેવા કે અમે ભારતના લોકો, સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે છે. જે પૈકી નીચે દર્શાવેલા 3 આધાર સ્તંભો વિશે આપણે વિગતમાં અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થીઓ, જે આપણે આગળ આમુખ જોયું, તો આમુખની અંદર જે શબ્દો છે આ બધા કે અમે ભારતના લોકોથી કરી અને રાષ્ટ્રીય એકતા, અખંડિતતા વગેરે જે શબ્દો છે એ શબ્દો છે આ બધા એ જ પાયાના આધાર સ્તંભો તરીકે કામ કરે છે. તો એમાંથી આપણે જે 3 મહત્ત્વના શબ્દો છે એ 3 શબ્દો વિશે માહિતી મેળવવાની છે. એનામાંથી સૌથી પહેલો શબ્દ છે લોકશાહી. તો આપણે જોઈએ કે લોકશાહી ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. તો બંધારણની અંદર સૌથી વધારે સત્તા હોય તો સૌથી મેન સત્તા કોની છે? લોકોની. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન અહીં નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકો હસ્તક છે. એટલે કે કોઈ એક વ્યક્તિ છે એ આખી સત્તા સંભાળશે નહીં, પણ બધા લોકો ભેગા મળી અને સત્તા સંભાળે છે. લોકશાહી એટલે કે ડેમોક્રેસી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ એટલે કે લોકો અને ક્રેટોસ એટલે કે સત્તામાંથી ઉતરી આવે છે. એટલે કે લોકોની સત્તા એટલે ડેમોક્રેસી અને લોકશાહી. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે. એટલે કે રાજ્યની જે પણ બધી સત્તાઓ છે એ અમુક નક્કી કરેલા વ્યક્તિઓ પાસે નથી, પરંતુ એ સત્તા કોની પાસે છે? લોકો પાસે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થાના ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. એટલે કે આ જે સત્તા છે એવી વ્યક્તિઓ પાસે છે, એવા લોકો પાસે છે કે જે સામાજિક રીતે, આર્થિક રીતે કે રાજકીય રીતે કે કોઈ પણ રીતે ન્યાય મેળવી શકે અને રાજ્ય વ્યવસ્થાનો ભાગ લેવાનો પણ અધિકાર મેળવી શકે. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલ પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ એટલે કે લોકસભા અને કારોબારી એટલે કે પ્રધાન અને વહીવટી તંત્રને જવાબદાર હોય છે. તો આ જે સત્તા છે કોને જવાબદાર હોય છે? કે જે પ્રતિનિધિઓ ચૂંટાયા હોય છે, લોકોએ જેને પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા હોય છે, એવી સંસદ અને કારોબારી આ બંનેને જવાબદાર હોય છે. કારોબારીને અબાધિત સત્તા નથી, એટલે કે કારોબારીને કોઈ એવી ખાસ સત્તા આપવામાં નથી આવી, પરંતુ તેને સમય મર્યાદા સુધી સત્તાનું સુકાન સોંપાય છે. એટલે કે એને અમુક સમય મર્યાદા નક્કી કરેલી હોય તે પ્રમાણે એને સત્તા આપવામાં આવે છે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. એટલે કે રાજ્ય કક્ષાએ અને સ્થાનિક સરકાર પણ લોકો દ્વારા ચૂંટવામાં આવે છે. આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. એટલે વિદ્યાર્થીઓ, લોકશાહીનો ખાસ અર્થ શું છે? લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય એટલે કે લોકશાહી રાજ્ય. આથી સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંડળની રચના છે કેમાંથી કરવામાં આવે છે? વિદ્યાર્થીઓ, સંસદમાંથી જ કરવામાં આવે છે. તો સંસદમાં જે પણ બધા સભ્યો ચૂંટાય છે એ લોકો દ્વારા ચૂંટાય છે અને એ લોકો દ્વારા ચૂંટાયેલા સભ્યો છે એ જ પ્રધાનમંડળની રચના કરે છે. એટલે પ્રધાનમંડળ છે એ કોને જવાબદાર છે? વિદ્યાર્થીઓ, તો પ્રધાનમંડળ છે એ સંસદને જવાબદાર છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક
બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે છે, તે કોઈપણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે કે રાજ્ય સત્તા ઉપર કોઈ પણ વ્યક્તિ ચૂંટાઈ શકે છે. હા, પણ એમાં એક વસ્તુ છે કે જે રાજ્યની લાયકાતો છે, રાજ્ય સરકાર તરીકે ચૂંટાવાની, એ બધી લાયકાતો ધરાવતો હોય તો એમાં ચૂંટાઈ આવે છે. એને મત મળે તો એ મતની બહુમતીના આધારે એમાં ચૂંટાઈ શકે છે. આ જે સ્થાન છે રાજ્ય સત્તાનું, એ વંશ પરંપરાગત વારસાના આધારે નથી. 5 વર્ષ સુધી છે તે સામાન્ય સત્તા ઉપર રહી શકે છે. એટલે કે 5 વર્ષ સુધી એ સત્તા ઉપર રહી શકે એકવાર ચૂંટાઈ આવે પછી. અને સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે, તેથી તેને જવાબદાર સરકાર પણ કહેવાય છે. તો સંસદીય સરકારનું બીજું નામ શું છે? જવાબદાર સરકાર. શા માટે? તે સંયુક્ત જવાબદારી સ્વીકારે છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાને સ્વીકારે છે અને તે હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે એવી સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવી છે. તો આમ લોકશાહી શબ્દનો આટલો વિશાળ અર્થ થાય છે. બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો હક આપી અને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે. એટલે કે બંધારણ જેણે પણ ઘડ્યું છે એણે ભારતના લોકો ઉપર વિશ્વાસ છે અને એને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર આપ્યું છે. એનો મતલબ કે 18 વર્ષથી ઉપરના કોઈ પણ મતદાન કરી શકે છે. લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા અને સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના તેમજ કાર્યો વગેરે જોગવાઈઓને ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. તો આ બધી વસ્તુઓ છે એના કારણે આપણે ભારત છે એ કેવું રાજ્ય ઘોષિત થયું છે? લોકશાહી રાજ્ય તરીકે આપણે ઘોષિત કરે છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈપણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. જોકે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે. તો આપણો ભારત દેશ છે બિનસાંપ્રદાયિક દેશ છે, એટલે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારમાં કોઈ પણ જાતિનો લોકો હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ અમીર હોય, ગરીબ હોય, શિક્ષિત હોય, અભણ હોય, કમાતો હોય કે ન કમાતો હોય, પણ એણે 18 વર્ષ પૂરા કર્યા છે અને એનું મતદાર યાદીમાં નામ છે, તો એને મત આપતા કોઈ પણ રોકી શકે નહીં. તો મતાધિકાર એક એનો એક હક છે. તો આ રીતે વિદ્યાર્થીઓ લોકશાહીનો આખો અર્થ આપણે જોયો. ત્યારબાદ છે બીજો શબ્દ એની અંદર સમાજવાદી. તો જે સમાજવાદી શબ્દ છે એ આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર સમજીશું. અસ્તુ.